બાર બીજના ધણીને યાદ કરવા છે, રામદેવ પીર મહારાજને યાદ કરવા છે. હવે એક એવું ફરમાઈશ છે નહીં. આ એક રામદેવ પીર મહારાજની પીરાયું હતી, પણ હું લાઈવમાં મંચ ઉપર બોલું છું. પછી પીરાયું લખેલી ચિઠ્ઠી આવે અને આપણે હું એમ એલાને ઉપમા આપું, એ બધું આપણે વ્યાજબી ન ગણાય. પણ બને ત્યાં સુધી વિડીભાઈ હું માનું છું ત્યાં સુધી કે રામદેવ પીર મહારાજ અને રામદેવ પીર આ જુઓ ને, એકચ્યુઅલી કારણ અમે માનીએ છીએ ત્યાં સુધી, ભલે અહીંયા ઓછું ઓડિયન્સ બેઠું હોય છે, પણ કદાચ લાઈવમાં જોતા હશે બધા મિત્રો. રામદેવ પીર મહારાજ એમાં કઈ ફરક ખરો? કોઈને દેખાય? જ્યારે રામદેવ પીર મહારાજ હયાતીની માલપા હતા ને ત્યારે એવું કહી ગયા છે. આવું આપણું વડીલો એવું કે છે, આપણા સંતો એવું કે છે, અને પુસ્તકો એવું કે છે કે 12 બીજના ધણી એવું બોલી ગયા હતા કે મારા ધર્મની માલપા કોઈ ઊંચ નીચનો ભેદભાવ ન હોય. મારા ધર્મની માલપા કોણ નાનું વરણ કોણ મોટું વરણ ઈ મારા ધર્મની માલપા નથી આવતું. જેને નિજાનંદ ધર્મની સ્થાપના કરી કે જેની માલપા ડારે વર્ણ ભેગા બેહી અને જેનું રટન કરી શકે છે. તો આ સમયની માલપા કેમ બધા એમ કે અમારા ગામની પીરાયું, અમારા ગામની પીરાયું? કેમ ભાઈ, તમારા પીર અલગ ગામથી આવેલા હતા? તમારા પીર પાકિસ્તાનથી આવ્યા હોય તો અમારે ગાવું પડે. તમારા પીર અફઘાનિસ્તાનમાંથી આવ્યા હોય તો અમારે ગાવું પડે. રણુજાનો રામ, પોકરણગઢનો પીર, રાજા અજમલના આંગણે અખિલ બ્રહ્માંડનો માલિક, દ્વારકાનો અધિપતિ, મારો ને તમારો બધાયનો બાપ, જગત ગુરુ જે કૃષ્ણ પરમાત્મા પોતે રાજા અજમલના આંગણે એક વચન પાડવા પિતા પુત્ર બની જેને ધરું મનુષ્ય શરીર ભલા માણા. અને રાજા અજમલને કીધું તું કે મારું એક પીર જેવું નામ રાખજો કે મારું નામ લેને ત્યારે લોકોના દુઃખ દૂર થઈ જાય. ભલા આવી જેને સ્થાપના કરાવી હતી, ભલે નો પ્રોબ્લેમ અત્યારે તમે ગવડાવો છે કે અમારા આ પીર, અમારા આ પીર, પણ પીરાયું એક જ જગ્યાએ ગવાણી. વિડીભાઈ મારી સાંભળણીની માલપા, આ મારી ઉંમરની માલપા જ્યારથી સમજણો થયો ને એક જગ્યાએ પીરાયું ગવાણી, ત્યારે કે ક્યાં? ત્યારે કે વિયા જાજો અહીંથી ભાવનગર ને ભાવનગરની માથે બાવળિયાળી ગામ, અને બાવળિયાળીની માલપા મારા નગા લાખાના ઠાકર એવા મહાન થઈ ગયા ઈસુ બાપુ. ઈ બાવળિયાળીની માલપા એક જગ્યાએ પીરાયું ગવાણી, અને આજની તારીખની માલપા મંડળની માલપા 50 રૂપિયા આપીને એમ કે અમારા પીરને પીરાયું ગાવ, અમારા પીરને પીરાયું ગાવ. એટલે આ ભલા માણા 52 ઓલિયાની કરામતનો બાદશાહને એમ કહી દીધું તું કે 52 ઓલિયાની કરામત જોવી હોય તો આવજે રણુજાના રામ પાસે, અને એને તમે 50 રૂપિયામાં તોલી નાખો છો. શું ભગવાનની કિંમત રાખી તમે? 50 રૂપિયા આપીને તકે અમારા પીર. તમારા પીર હોય તો આપો 51,000 રૂપિયા. એટલે બને ત્યાં સુધી જે લાઈવમાં જોતા છે જેને ખબર છે એને ખબર જ છે, આપણે પીરાઈ બહુ ઓછી ગાવી છે, અને પીરાઈ ગાવી નગા લાખાના ઠાકરની એની ગવાય ત્યાં ગવાણી છે. કોઈ કવિએ પીરાઈ લખીને ઉપમા આપી હોય તો મને બતાવો, કે કોઈ કવિનું પીરાઈની માલપા નામાસણ આવે છે તો મને બતાવો, તમ તારે અમે ગાશું. રામદેવ પીર મહારાજના એલાની માલપા દલુ શેઠ વાણિયાએ ઉપમા આપી છે રામદેવ પીર મહારાજના એલાને, ત્યારે ગવાય છે ભલા માણસ. અને પીરાઈની માલપા કોઈ કવિનું નામ તો આપો તો અમે ગાશું તમ તારે, અથવા કોઈ નવું લખે તે દી અમે ગાશું, પણ નથી લખાણો ત્યાં સુધી નો ગવાય. વિડીભાઈ શબ્દની કિંમત કરતા શીખી જાઓ, જીવનની માલપા ક્યારેય પાછા નહીં પડો. એટલે એક મારા 12 બીજના ધણીને રણુજાના રામની યાદી કરી, અને પછી જેવી બધાની મોજ, જેવો બધાનો આનંદ, અને તેથી 12 બીજના ધણીને રણુજાના રામને, અને તેથી મારા પોકરણગઢના પીરની યાદી થતી હશે, અને તેથી એની યાદી પણ કેવી યાદી થતી હશે, કેવી યાદી થતી હશે.
રણુજાના રામને માનો ને તો ગામો ગામની માલપા બેઠો ભલામણ. પછી ચોકડી વાળા કયો, નવા રતનપર વાળા કયો, જૂના રતનપર વાળા આ ગાયું ને એટલે મારો એમ કહેવાય કે રણુજાનો રામ પોતે આવી જાય અને તેથી એની યાદી થાય. પણ તેથી બાબા
ભાવથી એક જય જયકાર કરો બે હાથ ઊંચા કરી જય જયકાર કરજો